અને હવે વાત કરીશું પેટા ચૂંટણીના જંગ વિશે। મહેસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે। ઉમેદવારો પોતાના પ્રચારમાં લાગી ગયા છે। વાત કરીએ કડીના મતદારો સાથે કે અહીંના લોકોની સમસ્યા શું છે, શું માંગ છે, આ પહેલા ચૂંટાયેલા ઉમેદવારો શું કામ કર્યા અને આ વખતે મતદારો કોને જીતાડીને લાવશે। મતદારો તો કહી રહ્યા છે કે ચૂંટણી પછી તો કોઈ ઉમેદવાર દેખાતા જ નથી। જાણો શું છે માહોલ। પ્રશ્નોની વાત ત્યારે જ આવે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણે કડી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કડીના લોકો સાથે છે, કડીના લોકો સાથે વાત કરીશું। શું છે એમના પ્રશ્નો? સૌપ્રથમ આપ જણાવશો શું છે કડીના પ્રશ્નો ને શું છે તમારા ઉમેદવાર પાસેની માંગણી? અમારા ઉમેદવાર કોઈ પણ આવે, કોઈ પણ પક્ષ આવે, અમારી પહેલી માંગણી જે છે કે અંડરબ્રિજની છે। નોકરિયાત વર્ગ અને બાળકો સ્કૂલે જાય તો અંડરબ્રિજ જામ થઈ જાય તો ઘરે એમના મમ્મી પપ્પા રાહ જોઈને બેસે છે કે બાળકો ક્યારે ઘરે આવશે। એટલું ટ્રાફિક જામ થઈ જાય છે કે બહાર નીકળવાનું, હમણાં પહેલા જ વરસાદમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે, તો પણ સરકાર હજુ જાગતી નથી કે આના માટે કંઈક કરીએ। ચોમાસામાં 2 ઇંચ વરસાદ પડે અહીંયા તો પણ તમામ રસ્તાઓ બ્લોક થઈ જાય છે। અહીં અમારી સોસાયટી આગળ 2-2 ફૂટનું પાણી ભરાય છે। રોડ ઉપર કોઈ ઝાડ પડી જાય તો એનું નિવારણ થતું ને કે ઝાડ પછી હટાવી લેવામાં આવે। બાળકોને સ્કૂલ જવું હોય, વ્યાપારી નોકરી ધંધાવાળાને કોઈ જ્યાં જવું હોય, એટલે મોટામાં મોટો ટ્રાફિક સમસ્યા, પાણીની સમસ્યા। 2 ઇંચ વરસાદ પડે તો આ તમામ રસ્તા બ્લોક થઈ જશે। એટલે જેથી કરીને દબાણ દૂર કરી અને ગટર વ્યવસ્થા થાય, પાણી એના રસ્તામાં જાય, એ રીતે અહીંની પ્રજાની, વ્યાપારી નોકરિયાતની વર્ગની આ માગણી છે। બધા ટ્રાફિકની સમસ્યા બહુ છે કડીમાં અત્યારે। એટલો ટ્રાફિક થાય છે કે દરેકને આવવા જવામાં બહુ જ તકલીફ થાય છે। તો એક ટ્રાફિકની સમસ્યા દૂર થાય, પ્લસ આ પાણીનું જે વરસાદી પાણીના ભરાવો થાય છે, અહીંયા હાઈવે ઉપર પણ, અહીંયા કલોલથી છત્રાલ હાઈવે પર પણ ફૂલ પાણી ભરાઈ જાય છે। 2-2 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે અને લોંગ ટાઈમ સુધી ખાલી પણ નથી થઈ શકતા। તો આવવા જવામાં દરેક માણસને તકલીફ થાય છે। પ્લસ આરોગ્ય માટે કે સરકારી હોસ્પિટલમાં થોડો સુધારો કરવાની જરૂર છે। તો રાત્રે કોઈ પણ ઇમરજન્સી હોય તો લગભગ સારવાર મળી શકતી જ નથી સરકારી હોસ્પિટલમાં કે એમાં, તો એમાં કંઈક સુધારો લાવે એવી અમારી આશા છે। તો કડીના ઘણા એવા પ્રશ્નો છે, ખાસ કરીને અંડરપાસનો પ્રશ્ન તમે સાંભળ્યો કે એક સમય એવો હતો કે જ્યારે અગાઉની ચૂંટણીમાં અંડરપાસના નામે વોટ માંગવા ઉમેદવારો આવ્યા હતા, ધારાસભ્ય બન્યા, પણ હવે અંડરપાસ જે બની ગયો છે એ માથાના દુખાવા સમાન બની ગયો છે। પાણી ભરાય છે, રોડ રસ્તા પર જે પાણી ભરાવાની સમસ્યા છે, આરોગ્યની કેટલીક સમસ્યા, તે અંગે પણ લોકોએ વાત કરી। મેં સાથે મનીષ મિસ્ત્રી, TV9।